રાજપથ ક્લબ ખાતે આંતરરાષ્ટ્રીય સિનિયર સિટીઝન દિવસની ઉજવણી યોજાઈ હતી। શારદાબેન પટેલનું વિશેષ સન્માન કરાયું હતું, જ્યારે મંતવ્ય ન્યૂઝના સીએમડી જિગ્નેશભાઈ પટેલ ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। શું છે વધુ વિગતો, જોઈએ ખાસ અહેવાલ। અમદાવાદના રાજપથ ક્લબ ખાતે આંતરરાષ્ટ્રીય સિનિયર સિટીઝન દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડાયમંડ હોલ ખાતે યોજાયેલા આ ભવ્ય સમારોહમાં શહેરના મોટી સંખ્યામાં વડીલો ઉત્સાહભેર જોડાયા હતા। આખા વાતાવરણમાં એક અનોખો આનંદ અને ઉલ્લાસ છવાઈ ગયો હતો। આજના સેલિબ્રેશન નિમિત્તે અમે રાજપથ ક્લબમાં જોકે વર્ષોથી પ્રોગ્રામ કરીએ છીએ, પણ આ વખતે એક અવનવો પ્રોગ્રામ કર્યો છે। દરેક વડીલોના અહીંયા ફોટા પડશે અને એ લોકોની ફોટા ફ્રેમમાં મઢીને એ જાય ત્યારે ફોટા લઈને જશે અને એક સંભાળણું બની જાય સેલિબ્રેશનનું। એ નિમિત્તે એક સુંદર મજાનું ભોજન, મનોરંજન, એમને એક સંભાળણું ગિફ્ટ મળે, રૂમમાં એમનો ફોટો પ્રસ્થાપિત કરે અને કાયમ યાદ કરતા રહે આજનો દિવસ અને રાજપથ ક્લબને યાદ કરતા રહે, એ માટેનો અમે એક પ્રયાસ કર્યો છે। કાર્યક્રમ દરમિયાન સિનિયર સિટીઝન કમિટી દ્વારા શારદાબેન ઠાકુરભાઈ પટેલનું વિશેષ અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યું હતું। આ ગૌરવપૂર્ણ પ્રસંગે મંતવ્ય ન્યૂઝના સીએમડી જિગ્નેશભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને તમામ વડીલોને પ્રોત્સાહિત કરી કાર્યક્રમની શોભા વધારી હતી। આજનો એક સુંદર અવનવો પ્રોગ્રામ છે અને આવનારા સમયમાં અમે દર વર્ષે લગભગ 4-5 પ્રોગ્રામો કરવાનો પ્રોગ્રામ છે અમારો, અને સિનિયર સિટીઝનો ભેગા થઈને ઘરની બહાર નીકળે અને આનંદ પ્રમોદ કરે, એ અમારો હેતુથી આજ બધાને ભેગા કર્યા છે અને એ જ હેતુથી અમારા આવનારા સમયમાં પણ મજા કરતા રહે, સમય માણતા રહે અને એમની ઉંમર વર્તાય નહીં, એમની ઉંમર થઈ નથી એવું પણ એમને એક અહેસાસ થાય, એ અમારો પ્રયત્ન છે। અને લેટ અસ હોપ કે આવા પ્રયત્નો રાજપથ ક્લબમાં જે શરૂઆત થઈ છે એ આવનારા સમયમાં પણ ચાલતા રહે, એવો અમારો પ્રયાસ છે। અમારી રાજપથ ક્લબ હંમેશા સિનિયર સિટીઝનનું ખૂબ જ રિસ્પેક્ટ કરે છે અને વી ઓલવેઝ ફીલ કે આપણે એ લોકોને એકદમ પ્રાધાન્ય આપવું જોઈએ અને એના માટે અમે સ્પેશિયલ કમિટી પણ બનાવી છે સિનિયર સિટીઝનની, અને એના ચેરમેન પ્રકાશભાઈ શાહ છે અને ઇ ઇઝ ડુઈંગ એવરી યર 6 to 7 ઇનોવેટિવ પ્રોગ્રામ્સ। એમાં ડિનરથી લઈને એન્ટરટેનમેન્ટ, ડ્રામા હોય, મિમિક્રી હોય અને કંઈક ને કંઈક એમને ભેટ આપે, ભેટ સ્વાભાવિક આપે અને કંઈનું કંઈ એ લોકોને મજા આવે, નચાવે અને સારા સારા પ્રોગ્રામ કરે અને એ લોકોને એવું દે ફીલ ગુડ ફેક્ટર આપીએ છીએ। અને રાજપથ ક્લબ ખાતે આ એક યુનિક પ્રોગ્રામ છે અને આ વખતે સિનિયર સિટીઝન ડે નિમિત્તે અમે ખાસ પ્રોગ્રામ કર્યો છે અને દરેકને એક એમનો પોતાનો પર્સનલ ફોટોગ્રાફ આપવાના છે, એટલે આઈ હોપ કે બધા બહુ જ એન્જોય કરશે અને મજા આવશે। આયોજિત સંગીતમય સંધ્યામાં જાણીતા ગાયક કલાકારો દ્વારા બોલિવૂડના એકથી એક ચડિયાતા લોકપ્રિય ગીતો રજૂ કરવામાં આવ્યા હતા। સંગીતના તાલે સિનિયર સિટીઝનોએ પોતાની ઉંમર ભૂલીને મન મૂકીને ડાન્સ કર્યો હતો અને આ ખાસ દિવસની ઉજવણીને હંમેશા માટે યાદગાર બનાવી દીધી હતી। રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।